શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 36. મીઢોળમાં એક લલિતાબહેન કરીને પણ એક હતા. એમને આવી રીતના કંઈ પ્રેત વળગેલું અને તોફાન મચાવતા હતા. બાપજીને વખતે મીઢોળમાં મુકામ હતો અને બાપજીએ લલિતાબહેનને કીધું, એ સીધા ઊભા રહો. લલિતાબહેન તો કંઈક વળગાડ હતો તે બહુ ગમે તેવું તોફાન કરતા હતા. બાપજી ઊભા થયા અને લાકડી હતી ને તો લઈને લલિતાબહેનને 3 ફટકારી બરાબર. જે 3 ફટકા માર્યા ને ત્યાં એમના શરીરમાં પ્રવેશેલું પેલું ભૂત હતું કંઈક એકદમ ચીસ પાડીને ભાગી ગયો અને લલિતાબહેન સ્વસ્થ થઈ ગયેલા. એ દંડ આજે પણ મીઢોળમાં છે. જે દંડ વડે બાપજીએ લલિતાબહેનનું ભૂત બગાડેલું છે. પછી કોણાના પટેલને પણ આવી રીતના એક એની પટેલની પત્નીને પ્રેત વળગેલું હતું. બાપજી પાસે લઈ આવ્યા અને ઊભી રાખી તો ધૂણવા માંડી. બાપજીએ નજર પાડી અને ચીસ પાડ્યું એના શરીરમાં અને મલિન તત્વ ચીસ પાડીને નાસી ગયો. પછી એ સ્વસ્થ થઈ ગઈ. જણોરના મોટી બા હતા, એમને જંદ વળગેલો. થયું હતું આખી કથા એની એવી છે કે જણોરના ભીમસિંહ બાજી એ બાપજીના પરમ ભક્ત થાય અને એમની સાસુ જે હતી ને એ આ મોટી બા, જે આ અધ્યાયમાં એનું નામ આવશે, એ જણોરના ભીમસિંહ બાજીની સાસુ થાય મોટી બા. એને જંદ વળગેલો અને એટલું બધું તોફાન મચાવતી હતી કોઈને ગાંઠે નહીં અને એને કઈ રીતે સુધારવી તે ખબર જ નહોતી પડતી. તે શાયરના દરબાર હતા ને, એ દરબારે એકવાર આ ભીમસિંહ બાજીના મિત્ર થયા અને કીધું, તારી સાસુને અહીંયા નારેશ્વર લઈ જાય, આ અવધૂત કંઈક સારું કરશે. બાજી કે હું કોઈ બાવાને માનતો જ નથી, કે બાવા તો ખાલી પૈસા પડાવે, બાજુ કશું કરી ના શકે કે છે. દરબાર કે પણ પ્રયત્ન તો કરો, સારું ના થાય તો પાછા લઈ જઈશું કે છે કે. અને એ ભીમસિંહ બાજી પોતાની સાસુને લઈ અને ત્યાં નારેશ્વર આવ્યા. બાપજીની વખતે ભર જુવાની અને આંખોનું તેજ જોતા જ ભીમસિંહ બાજી તો પાણી થઈ ગયું એ વખતે. પછી બાપજીને કીધું, બાપજી અમારી સાસુને તો આવો કંઈક જંદ વળગ્યો છે અને બહુ તોફાન કરે છે. બાપજીએ કીધું એને 5 ગુરુવાર નારેશ્વર ભરાવો. ભીમસિંહ બાજી પછી એને સાસુને આવી રીતના કંઈક રીતે લઈ આવે જબરજસ્તી પકડીને. 2 ગુરુવાર ભર્યા અને પછીનો 3જો ગુરુવાર આવે એ પહેલાં થયું કે એકવાર એ પેલી મોટી બાને જંદનો આવેશ બહુ જોરમાં આવ્યો. એટલો બધો પ્રચંડ આવેશ હતો એ વખતે તો પેલી મોટી બા એના ધણીની છાતી પર ચડી બેઠી, પેલો હોતેલો ને તે, અને એની ગળચી એવી જોરથી દબાવવાનો પ્રયત્ન કર્યો. પેલો ગભરાઈ ગયો કે આ મારા બાપરે મને મારી નાખશે. એને એટલી બધી ધાક લાગી એના ધણીને, તે બીકના માર્યો પેલો મરી ગયો અને આ મોટી બાને વળગ્યો સૂતક. બાપજીએ કીધેલું 5 ગુરુવાર નારેશ્વર ભરવાના, 2 ભરેલા. બાપજીને વાત કરી કે બાપજી મારી અસરો તો મરી ગયો અને હવે એને સૂતક ભર્યું છે, પડ્યું 5 ગુરુવાર નારેશ્વર ભરવાના છે, શું કરીશું કે. બાપજી કે ગુરુવાર તો ભરાવો, પણ કે બાપજી આવી રીતના કોણ લાવે ને કોણ લઈ જાય, એને અહીંયા મૂકી રાખું કે છે. બાપજી કે મૂક્યું હોય તો વાંધો નથી, પણ તમે અહીંયા રાખો ને મરી જાય તો તમે પછી કહેશો કે આ બાવધૂતે મારી નાખી કે છે કે. ના બાપજી કહે છે અહીંયા રહીને મરી જાય તો એમને વાંધો નથી, જીવે તો એમ વાંધો નહીં, તમારા ભરોસે મૂકી જઈશું કહે છે કે. અને પછી એ ભીમસિંહ બાજીએ એ મોટી ભાન થઈ નારેશ્વરમાં રાખેલી અને પછી એની જોડે 10 થી 15 તો નોકરો રાખેલા એને કંટ્રોલ કરવા માટે. 2-4 તો ગાંઠે જ નહીં એવી ડેન્જર જંદ હતો એનો. તે બાપજી નદીએ નાહવા જાય ને ત્યારે બાપજી કે આ પેલીને લઈ લો. તે 15 જણા એને બરાબર પકડે, જાણે કે પેલો કેદી હોય ને આજુબાજુ પોલીસવાળા ચાલે ને રીતના જેમ તેમ કરીને નદીએ લઈ જાય. તો એ નદીમાં એને નવડાવવાની અને પછી બાપજીએ સૂચના આપેલી કે એના માથા ઉપર 100 ગઢા પાણીના રેડવાના. આવી કડકડતી ટાઢ હોય અને પેલી પાણીમાં બેહે ને તો આમ જ બેહી રહે, હં કે જાણે કે પૂતળું બેઠું હોય એવી રીતના. એના માથા પર પેલા નોકરો 100 પાણીના ગઢા રેડે ને તો એને ટાઢ ના વાય. આવી કડકડતી ટાઢમાં હોવું આમ જ બેહી રહે, આમ જરાય એની આંખો સ્થિર થઈ જાય. પછી બાપજી બહાર આવે ને પાણીને જવાની વાત કરે ને તો ઊભી ના થાય, બેહી તો બેઠી ને ઊભી તો ઊભી આવી જતી છે. અને પછી બાપજી છે ને એક આંકડી રાખતા હતા. અત્યારે શાંતિનિકેતનમાં છે ને
આંકડી એટલે લાંબી સીસમની લાકડી હતી ને તે એ પછાડે એની પાસે, ચલો ઊભી થા, તારે ઊભી થાય, એ સડસડાટ પાછી ચાલવા મળે. ગુફાની 108 પ્રદક્ષિણા કરાવે નોકરો પાસે બાપજી એને પકડીને, પણ તોય જંદ જતો નહોતો. બહુ ખતરનાક જંદ હતો એ, હા કે એને છોડે જ નહીં. પણ પછીથી શું થયું કે એકવાર બાપજી ગુફામાં હતા અને પેલી ગુફાની પ્રદક્ષિણા કરતાં કરતાં થૂકી બારીમાંથી. બાપજીનો મિજાજ ગયો ને તે વખતે એને જે હાથમાં આવ્યું તો માર્યું છૂટું છાટ દઈને. એ હમાણાનો જંદ ભાગ્યો અહીંયાથી, એવું જોરથી મારેલું ને એ વખતે એને, અને ત્યારથી એ જંદ એનો દૂર થઈ ગયો. તો એ જન છે ને ભાઈ નારેશ્વરમાં નર્મદા કિનારે નદીએ જઈએ ને તે જમણી બાજુ ઔદુંબરની ઉપર બાપજી બેહાડેલો એને, પાઘડી લાલ પહેરીને બેસતો હતો એવો, હા કે બાપજી બતાવેલો હતો કે જો આ મોટી બાનો જંદ ખરેખર, હા કે જરાય અતિશયોક્તિ નથી. બેસે ઝાડ ઉપર ઔદુંબર પર બેઠેલો છે. સર્વદમનભાઈના બા ખરા ને કાંતાબા, એ એકવાર એવું થયું હતું કે કંઈક સૂર્યાસ્ત સમય એમને આવી રીતના શૌચ જવાનું થયું. ભાઈ નાવા તો નદીએ જ જવું પડે, જમાનામાં તો તો એ કાંતાબાને સૂર્યાસ્ત સમયે કંઈક નાહવાનું કંઈક થયું, શૌચ ગયા હશે જ. એ જમાનામાં તો સ્થાનમાં તો કોઈ પાણીની વ્યવસ્થા ને નદીએ જવું જ પડે. નદીએ ગયા અને થયું એવું કે એ નદીએ નાહવા ગયા. આવો જ ટાઈમ હશે લગભગ, સૂર્યાસ્ત થયો હતો. પછી બાપજી માજીને કૂટી રહ્યા, પૂછ્યું કાંતા કઈ ગઈ? કે નદીએ નાહવા ગઈ. આ શરૂઆતના દિવસોની વાત. બાપજી કે અત્યારે નદીએ મોકલાતી હશે કે? બાપજી તરત દંડ લીધો હાથમાં, પટ કરવા નદીએ ગયા. ત્યાં સુધી પેલી નાહીને બહાર આવેલી. અને પછી વખતે બાપજી ઓવારા તરફ નજર રાખીને ઊભા રહ્યા અને પેલી કાંતાને કીધું, કાંતા હવે મારી પાછળથી તું જતી રહે, આ બાજુથી ના જઈશ. અને વખતે હમણાં આ બતાવેલો આ મોટી બાનો જન ઝાડ પર બેઠેલો ને તે લાલ પાઘડી પહેરીને બેઠેલો. બાપજી કે જો આ પેલો બેઠો છે ને હવે મારી પાછળથી જતી રહે. પછી બાપજીની પાછળથી હવે જતી રહેલી. પછીથી તો થયું એવું કે આ વાત થઈ ગયા પછીથી માજીને ખબર પડી કે આ અવધૂતે તો આવી રીતના વાત કરીશ. પછી બાપજીમાં આવ્યા ને તો માજી કે તું હું આવું બધું કરે છે? હવે કેવી બી ગઈ એવી, આ ફરી કોઈ દાડો નદીએ નાહવા નહીં જાય કે અંધારું થતી વખતે કે. બાપજી કે હવે પહેલાં મેં બાંધી દીધો છે, હવે કોઈને પજાવશે નહીં, હવે જ્યારે જવું હોય ત્યારે જાય, વાંધો નહીં આવે કે છે. બધા મલિન તત્વોને બાપજી એક એકને સીધા કરેલા છે પકડીને. બાકી આ જગ્યાએ અત્યારે આવું નંદનવન થયું છે ને, આ બધી વાતો તો કોઈ જાણતા નથી કેવી રીતના બાપજી આવું સુધાર્યું, બધું સ્મશાન હતું એને. એ જે બાજી ખરા ને, આ જણો નાખો, આ જે એની સાસુ થયા મોટી બા, એ બાજીની દીકરીનું નામ હતું છે તે બજુબા. અહીંયા છે ને આ કારેલી બાગમાં પેલી કઈ સોસાયટી, આ ચિલ્ડ્રન હોસ્પિટલ છે ને ત્યાં એ સોસાયટી છે ને એની સામે આ બાજુએ, એમાં એ રહેતા હતા. અને અહીંયા પારાયણમાં આવેલા છે, શરૂઆતમાં આવ્યા હતા બજુબા. તમે ઓળખતા હશો, છે હજુ હશે, હા, બહુ તેજસ્વી. હા, અને એમના લગ્નની પીઠી બાપજીએ નારેશ્વરથી મોકલેલી એમના લગ્ન વખતે, અને બાપજી એનો જંદ કાઢેલો. પછી એ અરસામાં દત્ત જયંતિ આવતી હતી ને તો દાસ કાકાને વિચાર આવ્યો કે આપણે નારેશ્વરમાં દત્ત જયંતિ ઉજવીએ તો કેવું. બાપજીના ઈષ્ટદેવ દત્ત છે, તેમણે બાપજીને કહ્યું બાપજી આપણે આ નારેશ્વરમાં દત્ત જયંતિ ઉજવવી છે. બધા દાસ કાકાને બીજા બધા નજીકના ભક્તો ભેગા થઈને ગયા બાપજી પાસે. બાપજી કે તમારો ભાવ બહુ સરસ છે, તમારો વિચાર મને ગમ્યો, દત્ત જયંતિ આપણે ઉજવવાની, પણ મારો એક નિયમ એ તમારે ધ્યાનમાં રાખવાના. આ નિયમ પાળવાના હોય તો દત્ત જયંતિ નારેશ્વરમાં ઉજવવાની છૂટ આપું, નહીં તો મારે ઉજવવી નથી. દાસ કાકાએ બાપજી તમે જે કહેશો એ બધા નિયમ પાળીશું, પણ અમારે દત્ત જયંતિ નારેશ્વરમાં ધામધૂમથી ઉજવી છે. બાપજી કે પહેલી વાત, કોઈની પાસે કશું પણ માગવાનું નહીં, એને ભગવાન પ્રેરણા કરે ને એને જે આપવું હોય તે આપે, પણ આપણે સીધી કે આડકરતી રીતે માંગણી કરવાની નહીં કે આ લાવો ને પેલું લાવો એવી રીતના કશું પણ. અને કોણે શું આપ્યું એની જાહેરાત કરવી નહીં. કોઈ પ્રેરણા, ભગવાન પ્રેરણા કરીને આપે, પણ જો એના પુણ્યની જાહેરાત થશે તો એને પુણ્ય નહીં મળે. માટે એનું દાન ગુપ્ત રાખવાનું બસ. અને જે મળે એમાં જ પૂરું કરવાનું. પછી ખૂટે છે અને વધારે જોઈએ છે ભાંજગઢમાં પડવાનું નહીં. જાઓ મારા આશીર્વાદ છે, કરો દત્ત જયંતિ. દાસ કાકાએ બાપજી તમારા નિયમનું બધું પાલન કરીશું, કોઈની પાસે નહીં માગીએ કે છે. અને બાપજી કીધેલું કે દેવના ઉત્સવમાં કદાચ
કોઈક કારણસર દેવું થાય તો એ દેવું થાય ને એની જવાબદારી દેવના માથે હોય છે, દેવું કરનારના માથે નહીં. એ દેવું થાય એની જવાબદારી દેવના માથે, દેવું જે કરે એના માથે નહીં, આવું બાપજી બોલેલા. અને પછી 1930ની સાલમાં બાપજીની 32 વર્ષની ઉંમર, ગ્રંથ લખાયો ને ગુરુલામુદ્દે એના 2 વર્ષ પહેલાં આ પહેલી દત્ત જયંતિ નારેશ્વરમાં ઉજવાઈ. દત્ત મૂર્તિની સ્થાપના થઈ, પારાયણ થયા, ભજન કીર્તન ધૂન ગવાય અને દત્ત જયંતિના બીજા દિવસે મહાપ્રસાદ થાય. પહેલી દત્ત જયંતિનો ખર્ચો એ જમાનામાં 36 રૂપિયા થયેલો. 36 રૂપિયામાં દત્ત જયંતિ થયેલી, પણ કેટલા બધા એ ઉત્સવમાં જોડાયેલા. પછીથી તો દર વર્ષે ધામધૂમ વધતી જ ગઈ. એ તો અનાજની ગુણે ગુણો ગાળા ભરી ભરીને આવે, કોણે મોકલ્યું કેટલું મોકલ્યું કોઈ ખબર નહીં. બસ અનાજ દળાય. બાપજી પોતે પહેલાં જ ઘંટી ઉપર બેહે, ઘંટીઓની લાઈન પડે આમ 2 બાજુ, આ બાજુ બહેનો બેહે, સામે ભાઈઓ બેહે અને પહેલું બાપજી દળવાની શરૂઆત કરે. અને ઘંટીનો પથરો કાળો હોય ને એટલે બાપજી કહે આ ભદ્રકાળી માતાની ઉપાસના શરૂ થાય છે. આમ એવું કે ભદ્રકાળી માતાની ઉપાસના. અને બધા દળતા જાય, દિગંબરા આવા. ઘંટીઓ નહીં આજના જેવી ઇલેક્ટ્રિકની, એવી રીતના. જેણે બધા દ્રશ્યો જોયા હશે તો ખરેખર ધન્ય થઈ ગયા. એ બધા કોઈ ભાડુતી મજૂર નહીં, કોઈ પેડ નહીં અને કોઈ ગરીબ નહીં ને કોઈ શ્રીમંત નહીં. બધાએ હોંશે હોંશે ખભે ખભા મિલાઈને કામ કરવાનું. મોટા મોટા મંડપો બંધાય, તોરણો બંધાય, યજ્ઞના મંડપો બંધાય, પારાયણના મંડપો બંધાય. પારાયણો તો અઠવાડિયા પહેલાં શરૂ થઈ જાય. અને બાપજી પોતે પહેલાં કાવડ લે, 2 બાજુએ માટલા મૂકે અને નદીએ જાય. બાપજી કાવડ ભરીને પાણી આવે, બધા જ પછી પાણી ભરી ભરીને લાવે. અને અહીંયા ઓફિસની સામે જવાના મોટી ટાંકી હતી, એ ટાંકીમાં બધું પાણી ઠાલવાનું, એમાંથી રસોઈ થાય. ચોઘડિયા વાગે, શહેનાઈ વાગે, બધું જાત જાતનું ધામધૂમથી થાય. આતશબાજી થાય અને બરાબર સવારમાં જ 5 વાગ્યાથી શરૂઆત થઈ જાય. પ્રભાતિયા હાથે મંગળા આરતી, ધૂન ભજન, આખો દિવસ ધૂન ચાલે. બરાબર સૂર્યાસ્તનો સમય થાય એટલે એ વખતે ત્યાં ભગવાનની જે ઝૂંપડી બનાવી હોય એની ઉપરનો પડદો ખસે, બિરુદાવદી બોલાય અને ભગવાનનો જય જયકાર થાય. પછી હાલરડા ગવાય, પછી ભગવાનની પાલખી નીકળે. પાલખી નીકળે ને તો પાલખીની સૌથી આગળ બાપજી મશાલ લઈને ચાલે. બધા બ્રાહ્મણો અબોટિયા પહેર્યા હોય એ પાલખી ઊંચકે, પણ બાપજીનો નિયમ, જે બ્રાહ્મણ ચા પીતો હોય એણે અબોટિયું પહેર્યું હોય તો એ પાલખીને અડકવાનું નહીં. બસ ચા વગરના બ્રાહ્મણ જોઈએ. અને એ પાલખી ત્યાંથી નીકળે, મહાદેવના મંદિરે આવે પહેલી, ત્યાં પાલખી મુકાય, બહેનોના ગરબા થાય, ભજન ગવાય, પછી ત્યાંથી પાલખી આગળ ચાલે. પછી આગળ ઓફિસની આગળ જાય તો અહીંયા આ બાજુ વળવાનો ભાગ આવે ને, જ્યાં વળવાનો ભાગ ત્યાં પાલખી ઊભી રહે. ફરી પાછું બીજું ભજન ગવાય અને બધા ગરબા થાય. છેક નદીએ જાય. પછીથી બહેનો બંને બાજુએ લાઈનમાં ઊભી હોય અને દર્શન કરે, આગળ બાપજી ચાલતા હોય. નદીએ જાય, ભગવાનને ત્યાં નદીએ સ્નાન થાય, ફરી પાછું એ જ રસ્તે આવવાનું અને પછી ભગવાનને ત્યાં પધરાવે. પછી ભગવાનનું શયન આરતી થાય અને પછીથી બીજા દિવસે મહાપ્રસાદ. સવારથી જ પંગત પડવાની શરૂ થાય, 11 વાગ્યાથી હાંજ સુધી પંગત ચાલે. હજારો માણસો જમે, કોઈ કેટલા જમે છે કોઈ હિસાબ જ નહીં, કંઈ જ નહીં. અદ્ભુત દ્રશ્યો એ બધા. રતિ કાકા હતા ને જે નારેશ્વરના રંગમંદિરના પૂજારી, એમના મિસિસનું નામ હતું કમળા કાકી. એ કમળા કાકી એકવાર એવું કીધેલું કે અમે બધા છે ને આ ઓફિસ જે છે ને અત્યારે જે ભજન થાય જે ઓટલા પર, તો અહીંયા અમે બધી ઊભી રહીએ અને બાપજી આમ મશાલ લઈને ચાલતા હોય ને એના દર્શન કરવાનું બધાને બહુ ગમે. પાછળ પાલખીમાં ભગવાન હોય. તે એકવાર એવું થયું કે હું તો અહીંયા ઊભેલી અને પાલખી સામેથી આમ આવતી દેખાઈ. અંધારું થઈ ગયેલું એ વખતે, પણ બધી મશાલ ને બધી લાઇટો બધી હોય પેલી પેટ્રોલ મેક્સ જેવી. બાપજી આગળ ચાલતા હતા તો બધી બહેનો કહે બાપજી કેવા લાગે છે, પણ મને બાપજી દેખાય જ નહીં કે છે. એમણે જાતે આ વાત કરેલી. પાલખી આવી નજીક આવે પણ બાપજી મન ના દેખાય, બીજી બધીઓને દેખાય કહે છે, હું એકલી જ મન ના દેખાય. પાલખી મારી પાસેથી પસાર થઈને અંદર જઈ રહી ત્યાં સુધી મને બાપજી દેખાય જ નહીં. એટલે મને નવાઈ લાગી કે મને બાપજી મને કેમ નહીં દેખાતા, મારી આંખો તો સારી છે, બીજા બધાને કેમ દેખાય છે. તેથી કોકની જોડે વાત કરતા હતા ત્યારે વાતમાંથી વાત નીકળી કે બહેન આ તારે ચોથું દાઢું હતું ને એટલે બાપજી તને દેખાયા નહીં. આવું એમણે જાતે મને આ વાત કીધેલી. બહુ એ પવિત્રતામાં બહુ ચુસ્ત હતા. એ પહેલી દત્ત જયંતિ થઈને પછી બાપજીને પછી વખતે એવી ઈચ્છા થઈ કે આપણે ભગવાનની પાલખી કાઢીએ. પાલખીની શરૂઆત કેવી રીતના થઈને તેની આ વાત છે. એ રાજપીપળાના પ્રાગજી મિસ્ત્રી કાકા
બાપજી એટલું બોલ્યા કે આ દત્ત જયંતિ આપણે પાલખી કાઢવી છે. જ્યાં બાપજી આટલું બોલ્યા એ જમાનામાં તો પાલખીઓ આટલી બધી નહીં અને કંઈથી લાવવાની બહુ મોટો પ્રશ્ન. પ્રાગજી મિસ્ત્રી એક ઝાડ પર ચડી ગયા અને ત્યાં વળાંકવાળું એક ડાળી હતી ને તે મૂળમાંથી કાપી લાવ્યા, છાલ છૂલ કરીને બરાબર હરખી કરાવી દીધી. એક બાજટ લઈ આવ્યા, બાજટને પેલા ઊંધી પેલી ડાળી હતી ને આમ એની નીચે ઊંધો કરીને બાંધી દીધો સૂતરી વડે અને હાર વડે આખું પેલી ડાળીને એને પેલી બાજટને બરાબર ઢાંકી દીધો, ઢબોળી દીધો. વચ્ચે ગાદી તકિયા પાથર્યા, એની પર દત્ત ભગવાનની મૂર્તિ બેહાડી દીધી. થઈ ગઈ પાલખી. જો બાપજી કહે છે. બાપજી ખુશ થઈ ગયા, વાહ મિસ્ત્રી સરસ કામ કર્યું. હવે આ પાલખી થાય છે તો આપણે છડી પુકારવી પડે કે છે ભગવાનની પાલખી શરૂ થાય ત્યારે. અને એ વખતે બાપજીએ પહેલી વખત અખંડ ભૂમંડલાચાર્ય જે બોલીએ છીએ ને આપણે, એ છડી બાપજી એ વખતે લખી આપી. આ બોલજો ને પછી પાલખી શરૂ કરવાની, ચાલવાની. એ રીતે થયેલું. 1930માં પહેલી દત્ત જયંતિ થયેલી નારેશ્વરમાં. દાસ કાકાએ 10 દત્ત જયંતિઓ જોઈ. 1940માં એ ગયા. પણ દરેક દત્ત જયંતિ નામનો ઉત્સાહ એવો, દિવાળી થાય ને એટલે નારેશ્વરમાં એને જ રહી જાય અને બધી તૈયારીઓ એમના દેખરેખ હેઠળ થાય. એવી ઝીણવટથી બધે કાળજી રાખે, બરાબર થાય. 1930માં શરૂ થયેલી દત્ત જયંતિ 1949 સુધી નારેશ્વરમાં ઉજવાઈ 20 દત્ત જયંતિ. પણ 1949ની દત્ત જયંતિ વખતે તો એટલું માણસ કે ભાઠામાં તંબુઓ બાંધવા પડેલા. ઉપર તો બધે તંબુઓ જ, લાખો માણસ એ વખતે ભેગા થયેલા. પછી બાપજીને થયું કે હવે આવી રીતના તો આટલું બધું માણસ આવે તો બધું મેનેજમેન્ટ કરવાનું કેટલું બધું અઘરું પડે. એટલે આ 20મી દત્ત જયંતિ 1949ની નારેશ્વરમાં થઈ. પછી બાપજીએ કીધું અભિની દત્ત જયંતિએ હું નારેશ્વરમાં નહીં હોઉં, હું કોઈ પણ ગામમાં જઈશ, તમે બધા પોતપોતાના ગામમાં દત્ત જયંતિ ઉજવો. આટલા બધા ભેગા થાય તો સારું નથી કહે છે કે કોઈ સારા ખોટા ગમે તે જાતના માણસો આવે. સ્થૂળ શરીર હું અહીંયા નહીં હોઉં, સૂક્ષ્મ શરીરથી હું આવીશ. બધા પૂછે બાપજી અમારા ગામમાં આવો, બાપજી અમારા ગામમાં આવો. બાપજી કહે અત્યારથી કહેવાય નહીં, એ દિવસે મને ભગવાન પ્રેરણા કરશે એ ગામમાં હું જઈશ. હવે બાપજી ગામ નારેશ્વરમાં રહેવાના નહીં એટલે બધાએ પોતપોતાના ગામમાં દત્ત જયંતિ ઉજવવાનું નક્કી કરી દીધું. અને આ બાજુએ કેટલાકને બાપજીની જોડે દત્ત જયંતિ કરવી હતી. એટલે એ લોકો માગસર મહિનાની સુદની 10-11 થઈ ને ત્યારથી નારેશ્વરમાં એને રહેવા માંડ્યા કે બાપજી જ્યાં જશે તો આપણે પાછળ જઈશું, આપણે તો દત્ત જયંતિ બાપજીની જોડે જ કરવી છે. આવી ઠસકવાળા 13ની હાથ પડીને ત્યાં સુધી કોઈને ખબર જ ના પડે, બાપજી મગનું નામ મરી ના પાડે કઈ જવાના સાથે. પેલા બધા તપાસ કરે, બાપજી બેઠા જ. બાપજી બેઠા જ દેખાય, જરા એમના મન ઉપર કોઈ ઉચાટ નહીં, ના નહીં. અને બધાને લાગ્યું કે આ બોલ્યા છે ખરા પણ કશે જશે નહીં એવું લાગે છે. પણ જ્યાં 13 અને 14ની વચ્ચેની રાત પડી, રાત્રે બરાબર 2 વાગે બાપજી ઉઠ્યા. પહેલેથી એમણે 4 ભક્તોને તૈયાર રાખેલા. એમાં એક સુમનલાલ માસ્તર, બીજા જગજીવન માસ્તર લીલોડના, ત્રીજા ગિરધરભાઈ માંડવાના અને ચોથા જમિયાતરામ અધવરીઓ વલસાડના. 4 ભક્તોને કીધું છાનામાના બહાર ઊભા રહેજો, ડમણીઓ લઈને હું બહાર આવી જઈશ. પેલા લોકો આખી રાત જાગેલા, ડમણીઓ લઈને બહાર, પેલા ઝાંપા પાસે તૈયાર. બાપજી આવ્યા, બોલવાનું કશું જ નહીં, એક પણ અક્ષર, અવધૂત ચિંતન નહીં કે નર્મદે હરે નહીં, મૂગા મોડે જ બેસી જવાનું. તો બધા સ્થાનમાં ખબર પડે તો આખું ટોળું પાછળ આવે, ઊભું થઈ જઈને દોડે બધા. અને બેસી ગયા, ડમણીઓ ત્યાંથી ઉબડ્યું, સીધું જ સવાર પડતા સુધીમાં અણસ્તુ ગામે પહોંચી ગયા. અને પછી બાપજીએ ડમણીઓ પાછું મોકલી દીધું. એ વખતે મોં સૂઝણું જરાક થયું હતું. ત્યાં ધોરીભાઈ નામના એક ભગત બાપજીના કંઈ નીકળ્યા હશે, અરે બાપજી મારા ગામમાં ઘાડા થઈ ગયા હતો, એકદમ પાગલ. આખા ગામ અરે ગુરુ મહારાજ પધાર્યા છે, ગુરુ મહારાજ પધાર્યા છે. આખો દિવસ બાપજી હવે તમારે જવાનું જ નથી, અહીંથી જાઓ કંઈ બીજે. આખો દિવસ 14ના દિવસે ત્યાં ભજન કીર્તન થયું. રાત પડી, ધોરીભાઈને એમ કે આ પૂનમ આપણા ગામમાં જ છે. પણ ફરી પેલા 4 જણા તૈયાર. મધરાતે ફરી પાછું 2 વાગે એમનું ડમણીયું ઉપડ્યું તે સીધું સરાર ગામે. સરાર ગામમાં ભક્તોને થોડા કૃતાર્થ કર્યા, 1-2 કલાક રોકાયા. ત્યાંથી પગે ચાલીને બાપજીએ નક્કી કરેલું કે આ દત્ત જયંતિ આપણે પોરમાં ઉજવવાની છે. અને પોર જવા માટે પછી ત્યાંથી નીકળ્યા. આ બાજુએ પોરમાં ગોવિંદ કાકાને શ્રદ્ધા કે કદાચ બાપજી આવે તો ખરા જ. તેમના માટે અહીંયા અત્યારે જે પાકી કુટીર છે ને, જગ્યાએ ઘાસની કુટીર તૈયાર રાખેલી બાપજીના મુકામ માટેની, શણગારીને બધી રીતના. શ્રદ્ધા એવી આવશે, ભિક્ષાની તૈયારી કરેલી. અને એ પૂનમની સવારે એમણે ગામના જવાની હતા ને એમને સાયકલો પર તૈયાર કર્યા. તમે એક કામ કરો, એક ઇટોલા તરફ જાઓ, એક કરજણ તરફ જાઓ,
એક કોરલ કાયરવણ તરફ જાઓ, એક આ બધી બાજુ તપાસ કરો. કદાચ બાપજી આવે ને સાયકલ પર દોડતા આવીને અહીંયા જાણ કરજો, એટલે આપણે ઢોલક હાથે બાપજીનું સ્વાગત કરવા જઈએ. તો જવાની આ સાયકલો લઈ લઈને ચારે બાજુ નીકળેલા, અને સવાર પડી એ વખતે અને આ બાજુએ કરજણ તરફ જે ગયેલા એમાંના એક જણો જેવું કરે તો આ તો બાપજી આ બાજુ આવે છે. અને એ વખતે બાપજીના મસ્તક ઉપર જટાઓ હતી, ઊનની ટોપી પહેરેલી, માગસર મિનરલ ટાઢ પડેલી, એટલે આછા ભૂરા રંગની કામળી ખભા ઉપર હતી. ખભા ઉપર કૌપીન હતું અને એની ઉપર કામળાથી ઢાંકેલું હતું. જમણા હાથમાં દંડ, ડાબો હાથ ખાલી. અને જ્યાં પેલા જોયું ત્યાં તો ગામના પાદરે સાયકલો દોડાઈ, એ બાપજી આપણા ગામમાં જ પધારે છે, દત્ત જયંતિ કરવા આવે છે આવે છે. અને જ્યાં એની બૂમ એક પછી એક કાનો કાંજા બૂમ પછી આખું ગામ જાણે કે મળદામાં પ્રાણ પુરાયા હોય. બધા એવા દોડ્યા ઘરની બહાર, જાણે કે ગાંડા થઈ ગયા એ વખતે. ધોપ કેટલાક તો ઊંઘતા હતા તો સીધા ઊભા થઈને દોડ્યા. રાતના વસ્ત્રો કોઈ પરવા જ નહીં, કેવા છે કંઈક નહીં, વિખરાયેલા વાળ અને આંખો ચોળતા ચોળતા બધા દોડ્યા. કેટલીક બહેનો સવારમાં વાસણ માંજતી હતી, તે હાથ ધોવાઈ ન ઊભી રહી, માટીવાળા હાથે દોડી. છોકરાને દવડાવતી તે મૂક્યા બાજુમાં, દોડી તો અહીંયાથી. કેટલાક તો દાંતણ કરતા હતા, તે હાથમાં લઈને દોડ્યા. કેટલીક બહેનો ચૂલો ફૂંકતી હતી, તે ફૂંકણીઓ લઈને દોડી. કેટલીક રોટલા ઘડતી હતી, લોટવાળા હાથે જ દોડી. એવી રીતના ગોપીઓની દશા થતી હતી. ભગવાન કૃષ્ણની વાંસળી સાંભળીને ભાગવતમાં આવે છે, એ જ દશા પોરના લોકોની થયેલી. કલ્પના બહાર, કારણ કે પહેલી જ દત્ત જયંતિ વિકેન્દ્રિત, અને બાપજીએ પોરને મહત્ત્વ આપ્યું એટલે પોતાના ગામને મહત્ત્વ આપે એટલે ગાળા તો થાય ને લોકો. અને દોડ્યા, પછી જઈશું આપણે. આખું ગામ હેલે ચડ્યું અને દિગંબરાનો જે નાદ થયો, પાગલ થઈ ગયા. થોડી વાર તો કંઈથી ઢોલકાયા, મંજીરા આવ્યા, કરતા લાયા, બધા નાચતા કૂદતા બાપજીને છેક કુટીરે લઈ ગયા. બાપજી કીધું, ગોવિંદ હવે તમે શાંતિથી જે કરવું હોય તો કરો, હું હવે અહીંયા જ બેસવાનો છું. અને પછી એ ધામધૂમ આખો દિવસ જે ચાલી છે, ખબર ના પડી ક્યારે હાંજ પડી ગઈ છે. બીજે દાડે બધાને મહાપ્રસાદ પણ ધામધૂમથી થયો. અને એ રીતની પહેલી દત્ત જયંતિ 1950ની વિકેન્દ્રિત નારેશ્વરની બહારની આ પોરમાં થઈ. જે વલસાડના જે વકીલ હતા ને બાપજીની જોડે, જમિયતરા મધ્વર્યુ, એમણે દત્ત જયંતિ દર્શન નામનું એક પુસ્તક લખ્યું છે. બધી દત્ત જયંતિમાં એ હાજર હતા, જેટલી હમણાં જોયેલી ને એમાં એમણે વર્ણન જે કર્યું છે એ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે લોકોનો શું ઉત્સાહ હશે એ જમાનામાં. બાપજી પ્રત્યક્ષ હોય પછી બાકી શું રહે. અને આપણે પેલા કવિ થઈ ગયા ને, એમણે એ દત્ત જયંતિ એક જોયેલી ને, એ વખતે એમણે લખ્યું છે કે ભક્તો અસંખ્ય હોય અને છતાંય કાવ્યાત્મક એટલે રિધમ શિસ્તબદ્ધ કેવી રીતના કામ થાય છે ને એ જોવું તો નારેશ્વરની દત્ત જયંતિ જોવી. લાખો માણસો હોય પણ કોઈને સૂચના ના આપે, છતાં એ બધા શિસ્તબદ્ધ જ ચાલતા હોય, દરેક પોતાની જાતે કામ હોદીને કરે. અને એવું કાવ્યાત્મક, એમણે શબ્દ વાપર્યો છે કાવ્યાત્મક માનવ મહેરામણ મેં જોયો. કાવ્યમાં કેવું દરેક પ્રાસ સરખો બેસતો જાય, કડીઓ પૂરી થાય ને બીજી શરૂ થાય ને પ્રાસ વ્યવસ્થિત આવે. એવી રીતના બધા હાર્મોની શબ્દ છે એના માટે ઇંગ્લિશમાં. એ રીતે બધા એકબીજા જોડે ખભે ખભા મિલાઈને એવું સરસ કામ કરે છે. આ જેણે દર્શન કર્યા એ બળભાગી છે. કવિ સુંદરમ એણે આવા લખેલું છે પોતાની એક લેખમાં. પણ આવી અદ્ભુત જયંતિઓ થઈ ગુરુ મહારાજની હાજરીમાં. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.